નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 8 શીખીશું, જે ખૂબ જ આઈએમપી છે અને બોર્ડની પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડના પેપર અને બેઝિકના પેપર બંનેની અંદર વારંવાર પૂછાયેલું છે અને પૂછાય છે. તો પૂરેપૂરું ધ્યાન આપીને શીખવાનો પ્રયત્ન કરજો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઉદાહરણ 8, જો sin કૌંસમાં a - b બરાબર 1/3 cos કૌંસમાં a + b બરાબર 1/3 0 લેસ ધેન a + b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 a ગ્રેટર ધેન b, તો a અને b શોધો. અહીંયા ખૂણો a છે, b કરતા કેવો છે? મોટો છે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું ધ્યાન આપજો અને શીખી લઈએ. એકદમ પાક્કું કરી દેવાનું છે આને. શરૂઆત અહીંથી કરીએ. પહેલા sin કૌંસમાં a - b બરાબર 1/3, તેથી sin કૌંસમાં a - b બરાબર. હવે sin ની કિંમત યાદ કરો. sin ની કઈ કિંમત માટે 1/3 આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર મળે છે? કોષ્ટકની અંદર આપણે શીખીને આવેલા છીએ. થિયરીમાં મેં શીખવાડ્યું છે તમને. તો sin ના કયા ખૂણા માટે 1/3 મળે? તો sin 30°, બરાબર. sin 30° ની કિંમત આપણા કોષ્ટકમાં કેટલી છે? 1/3 છે. હવે બંને બાજુથી sin દૂર કરી દો તો આપણને કેટલા મળશે? અહીંયા a - b બરાબર 30°. અને હાલ પૂરતો આને સમીકરણ 1 અથવા પરિણામ 1 કહીએ. બરાબર. બંને બાજુથી sin દૂર કરી દીધા છે. હવે આનો વારો. આના ઉપરથી બીજું એક સમીકરણ મળશે. cos કૌંસમાં a + b બરાબર 1/3, તેથી cos કૌંસમાં a + b બરાબર. ચલો cos ની એવી કિંમત યાદ કરો. કયા ખૂણા માટે cos ની કિંમત 1/3 છે? તો cos 60° માટે. cos 60° માટે 1/3 કિંમત છે. બંને બાજુથી cos દૂર કરી દો તો a + b બરાબર 60°, બરાબર છે. હવે આની અંદર આપણે લોભની રીતનો ઉપયોગ કરીએ. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે ને યાદ કરો. તો આની અંદર આપણે શું કરતા હતા? સહગુણકો સરખા કરતા, જે ચલનો લોભ કરવો હોય. ધારો કે આની અંદર b નો લોભ આપણે કરવો છે, તો સહગુણકો ઓલરેડી સરખા છે અને ચિહ્નો જુદા જુદા છે, એટલે સરવાળો કરતા ઉલ્લેખ કરીશું b દૂર થઈ જશે અને a આપણને મળી જશે. બરાબર. જો a નો લોભ કરવો હોય તો સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ, ચિહ્નો બદલાઈ જાય તો b મળી જાય. બરાબર. ગમે તેમ કરો. ચાલો આપણે b નો લોભ કરીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો સમીકરણ 1 આપણું શું છે? a - b બરાબર 30°. બીજું સમીકરણ છે a + b બરાબર 60°. હવે જ્યારે સરવાળો કરતે ઉલ્લેખ કરેલો હોય તો ચિહ્નો બદલવાના આવે નહીં. જેમ છે એમ સરવાળો કરી દઈશું. 60 ને દઈશ 90°. બરાબર. b માંથી b જતા રહે એટલે 0, 1 ની માંથી 1 b જાય તો 0, 1 ને 1 કેટલા આવશે? 2a આવશે. તો આગળ વધીએ. અહીંયા તેથી 2a બરાબર 90°. તેથી હવે બગડો ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 90/2. 90 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 45. 2 2 ઉડી જશે તો a બરાબર આપણને કેટલા મળશે? 45° મળી ગયા સરળતાથી. હવે આપણે b શોધવા છે. તેના માટે a ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 માં a ની જગ્યાએ મૂકો તોય 2 મળે. સમીકરણ 2 ની અંદર a ની જગ્યાએ મૂકો તો પણ 2 મળે છે. આપણે સમીકરણ 2 ની અંદર a ની જગ્યાએ મૂકીએ. સમીકરણ 2 માં a બરાબર 45°
સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ a છે ત્યાં 45 મૂકી દેવાના છે. આ છે આપણી લોગની રીત. જો ભૂલી ગયા હશો તો યાદ થઈ જશે. બરાબર 60 પ્લસ 45 જમણી બાજુ જાય બરાબર ની એટલે માઈનસ થઈ જાય. ચિહ્ન બદલાઈ જાય. પ્લસ 45 જમણી બાજુ જાય તો માઈનસ 45 થશે. બરાબર 60 માંથી 45 કાઢો તો 15. તો ખૂણો b છે આપણને કેટલો મળી જશે 15 મળી જશે. બરાબર આટલું સરળ ઉદાહરણ છે. ખૂબ જ મજાનું ઉદાહરણ છે. પાક્કું કરી દેવાનું. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર પ્રકરણ 8 ની થિયરી, સ્વાધ્યાય 8.1 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.2 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા અને ઉદાહરણ 1 થી 7 બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.